સુરતમાં વરસાદ ધોધમાર જે છે તે છે તેની સાથે સાથે તો પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે। ફૂલપાડા વિસ્તારમાં ભરાયા છે વરસાદી પાણી। શાળાની બહાર પાણી ભરાતા હાલાકી। વરસાદે પ્રી મોન્સૂન પ્લાનની પોલ તો ખોલી નાખી છે, પરંતુ પોલીસની ગાડીને નીકળવામાં પણ તકલીફ જો થતી હોય તો સામાન્ય વ્યક્તિને તો શું પરિસ્થિતિ થતી હશે તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ રહી છે। સુરત જિલ્લામાં વરસાદથી ભરાયા છે પાણી। બારડોલીના અનેક વિસ્તારમાં ભરાયા પાણી। સામરિયા, મોરા, જલારામ મંદિર વિસ્તારમાં પાણી ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। તો અમદાવાદ જે છે ચોમાસું આવતા જ ભૂવાથી ભરમાર જોવા મળી રહ્યું છે। પાલડી 4 રસ્તા પાસે પડ્યો છે મસમોટો ભૂવો। પાલડી વિસ્તારમાં આખો રોડ બેસી ગયો। રિક્ષા ચાલકનો આબાદ બચાવ થઈ ગયો છે, પરંતુ દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો આખો રસ્તો બેસી ગયો છે। વાહન ચાલક ત્યાંથી પસાર થતા હતા એ દરમિયાન આ ઘટના ઘટી હોવાની જાણકારી છે। તો અમદાવાદ શહેરમાં વરસાદ પડે વરસાદના પગલે અમદાવાદ શહેરના રસ્તાઓ છે તે ભૂવા નગરી બની જાય છે। પાલડી ગામની બહાર જ એટલે પાલડી 4 રસ્તાથી જતા રસ્તો જોઈ શકાય છે। મુખ્ય રોડ છે તેની અંદર કઈ રીતે ભૂવો પડ્યો છે, કોઈ ગટર તેમ છતાં પણ આખો રોડ બેસી ગયો છે અને સ્થાનિક લોકો છે તે રસ્તામાં બેરિકેડ લગાવી અને વાહન ચાલકોને છે તે ત્યાંથી પસાર ન થાય તે માર્ગની વ્યવસ્થા કરી રહ્યા છે। જોઈ શકાય દ્રશ્યોની અંદર કે કઈ રીતે સ્થિતિ જોવા મળી રહી છે। રિક્ષા ચાલક ખુદ અહીંયા હાજર હતા, વાત કરવાનો તેનો પ્રયાસ કરશું। વડેલ આપણે અહીંથી પસાર થયા હતા, શું થયું હતું? કારણ કે તમે અહીં સ્થાનિક લાગો છો, આ ભૂવો પડ્યો છે। ટ્રક નીકળ્યો, ટ્રકના પછી બચી ગયો રિક્ષા લઈને। ટ્રક હતો, ટ્રક ગયો ને તૂટી ગયો। અનાજ વાળો ટ્રક ગયો અને અમારું કે દિયાડે ગયો અને સીધો ખાડો પડી ગયો। એ ત્યાં જ આગળ ગયો અને ખાડો પડી ગયો, બધું વસ્તુ અંદર જતી ચોક્કસ ખાડો પડી ગયો। મોટી વાહન કે હિસાબે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આપને। જોઈ શકાય છે કે આખો જે ખાડો છે તે કઈ રીતે ખાડો છે તે પડ્યો છે અને આ ભૂવો કઈ રીતે પડ્યો છે। આખો રસ્તો બેસી ગયો છે, નીચે આખું હજુ પણ પાણી છે તે દેખાઈ રહ્યું છે। તે પ્રકારના દ્રશ્યો છે। લોકો છે પોતાની રીતે સ્વયંભૂ એક ડિસિપ્લિનના ભાગરૂપે લોકો છે ત્યાં વાહન ચાલકોને ન જાય તે પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે કઈ રીતે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે છે, વરસાદની અંદર જે ભૂવાઓ છે તે પડવાનો સિલસિલો યથાવત છે। આ એક્ઝેક્ટ આ જે રસ્તો છે પાલડી 4 રસ્તા તરફથી આગળ જવા જે અંજલી તરફ જવાનો જે રસ્તો છે એ રસ્તા ઉપરનો આ ભૂવો છે જે મુખ્ય રોડ ઉપર અહીં પડ્યો છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતનો આ ભૂવો છે અને ભૂવાના કારણે વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે। અને જે રીતે કહી શકાય છે કે મોટું વ્હીકલ અહીંથી પસાર થયું, અચાનક જ આખો રોડ છે તે બેસી ગયો છે અને બેસ્યા બાદ એ કહી શકાય કે જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કેટલું પોલાણ છે તે હાલ જોવા મળી રહ્યું છે અને આખું નીચેનો ભાગ છે તે કેટલો ગેપ પડી ગયો છે, તેના જ કારણે આખો રોડ છે તે હાલ અહીં બેસી ગયો છે તે પ્રકારના દ્રશ્યો છે। અને હું પણ જે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકાય છે કે કઈ રીતે આખો જે આ ભાગ છે તે ભાગ અહીં બેસી ગયો છે, દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે। અને અમદાવાદ શહેરમાં સતત અવિરત આ પ્રકારના જે ભૂવાઓ છે પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ગાંધીનગરમાં ગઈકાલે રાત્રે પડેલા ભારે વરસાદને કારણે રોડ રસ્તાની સ્થિતિ બિસ્માર બની ગઈ છે। ઘર રોડ પર મસમોટો ભૂવો પડ્યો, વાહન ચાલકોને ભારે હાલાકી। તો ભાવનગરમાં ભારે વરસાદ ખાબકતા મોટા પાયે નુકસાન થયું છે, ત્યારે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ ભાલ પંથકની મુલાકાત લીધી। નીમુબેન બાંભણિયાની સાથે કલેક્ટર, પ્રાંત અધિકારી, ગ્રામ્ય મામલતદાર સહિત અને આગેવાનો અને ગામના સરપંચો જોડાયા। ભાલ પંથકમાં ભરાઈ જતા તેના ઉકેલ માટે સમીક્ષા પણ કરવામાં આવી છે। પાણીને લઈને ભાલ પંથકમાંથી 3 જિલ્લાની 14 નદીઓના પાણી સમુદ્ર જાય છે। દર વર્ષે ભાલ પંથકના ઘણા ગામોમાં પાણી ભરાઈ રહ્યા છે। પાણી ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકી પણ વેઠવી પડે છે। અન્ય સમાચાર પર નજર કરીએ। સુરતથી સમાચાર। કતારગામમાં ટીપીને લઈને વિરોધનો વંટોળ। ટીપીમાં કબજો લેવા જતા સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો। રિઝર્વેશન પ્લોટનો કબજો લેવા ગઈ હતી પાલિકાની ટીમ। લોકોએ વિરોધ કરતા પાલિકાની ટીમ ખાલી હાથે પરત ફરી। રિઝર્વેશન પ્લોટ પર કબજો લેવાની પાલિકાની કામગીરી ચાલુ રહેશે। 7 રિઝર્વેશન પ્લોટનો કબજો લેવાયો। નારાજ લોકોનું કહેવું હતું કે અગાઉ અહીં કોઈ રિઝર્વેશન નહોતું અને હવે અચાનક રિઝર્વેશન મુકાતા લોકો વિરોધ કરી રહ્યા છે। સુરતના કતારગામ વિસ્તારમાં ટીપીને લઈને વિરોધ ચાલી રહ્યો છે। 500થી લઈ હજારો લોકો પહોંચ્યા છે સુરત મહાનગરપાલિકાની ઓફિસ પર અને વિરોધના બોર્ડ સાથે કરી રહ્યા છે વિરોધ, કારણ કે આખી સમસ્યા ઊભી થઈ છે 2022માં ટીપી મૂકવામાં આવીને 1995થી આ લોકો ત્યાં રહેતા આવતા હતા, જેને લઈને મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યા બાદ પણ મહાનગરપાલિકાના અધિકારીઓ જે રીતે પોતાનું મનસ્વી વલણથી લોકોને હેરાન કરી રહ્યા છે તેને લઈને હવે લોકોમાં આક્રોશ છે। ત્યારે લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે, કારણ કે જે પ્રકારે અહીંયા લોકો પહોંચ્યા છે તે પ્રમાણે
ઘણા બધા લોકો છે, આપણે સીધા વાત કરીશું. આપનું નામ? પાલડિયા વિપુલ. વિપુલભાઈ, વિરોધ કરવા આવ્યા છો મોટી સંખ્યામાં, કેમ વિરોધ કરવો પડી રહ્યો છે? હવે અમને જે આ રિઝર્વેશન 2022માં નાખવામાં આવ્યા ને, અમે બધાય મિલકત નાના લોકોએ 2004ની ડ્રાફ્ટ સ્કીમ જોઈને લીધી હતી અને 2004થી લઈને 2022 સુધી સરકારે એ ડ્રાફ્ટ સ્કીમમાં તમામ સરકારી ડિપાર્ટમેન્ટમાં વેલિડ ગણી અને એના આધારે લોકોને કમેન્ટમેન્ટ આપ્યા અને લોકોએ મિલકત લીધી. પણ 2022ની ડ્રાફ્ટ સ્કીમમાં અમને સ્થળ માટેના લોકોને કોઈ પણ જાતની નોટિસ કે કોઈ પણ જાતની જાણ કર્યા વગર જેમ ઓચિંતાનું રિઝર્વેશન નાખ્યું હોય ને એમ નાખીને અને અમને ડાયરેક્ટ જૂના જમીન માલિકોના નામથી નોટિસ આપીને જે વર્ષો પહેલા પૈસા લઈને જતા રહ્યા છે. બધાએ અમને મૌખિક આશ્વાસન આપ્યું છે, પણ 3 વર્ષથી આ કતારગામની જનતા આ રિઝર્વેશન રૂપી ગાળિયાથી પીડાઈ રહેલી છે, પણ કોઈ પણ હજી નિવાડો આવ્યો નથી. કેટલી સોસાયટી, કેટલા લોકો? લગભગ 60 સોસાયટી અને 400 ઘર છે, એટલે 2000 થી 3000 માણસો આમાં પીડિત છે. 300 સોસાયટી? 300 સોસાયટી અને 400 ઘર? એક સોસાયટીમાં એક ઘર નહીં, 60 સોસાયટી અને 400 ઘર. આ તરફ મહત્વના સમાચાર ભાવનગરથી રખડતા ઢોરના આતંક. રખડતા ઢોરે મહિલાને અડફેટી લીધી. મહિલા પર હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. માંડ બચ્યો છે મહિલાનો જીવ. ભાવનગર શહેરના ટોપ 3 સર્કલ વિસ્તારમાં આવેલ સ્વપ્ન સૃષ્ટિ સોસાયટીમાં રખડતા ઢોરે ગત મોડી રાત્રે એક મહિલાને ઠીકે ચડાવી હતી. આજુબાજુના લોકો એકઠા થઈ જતા ઢોરને ભગાડી મહિલાનો જીવ બચાવ્યો હતો. તો વધુ એક મહત્વની ઘટના કે જ્યાં આગળ ઢોરના કારણે મહિલાનો જીવ જતા બચી ગયો છે. સીસીટીવીની અંદર આ સમગ્ર ઘટના જોવા મળી રહી છે કે જ્યાં રાત્રિ સમયે જે આંખલો છે તે મહિલાને મારી નાખવા સુધીના પ્રયાસમાં જોવા મળી રહ્યો છે. વધુ માહિતી ન્યૂઝ8 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું. નીતિન, પહેલેથી જ ભાવનગરમાં રખડતા ઢોરને લઈને ત્રાસ છે, પરંતુ તેમાં કોઈ કાબુ જોવા નથી મળતો. સીસીટીવીનો આ પુરાવો? જી, ચોક્કસ વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર છે તેને પકડવાની કામગીરીઓ કરવામાં આવતી હોય છે અને તેનો ફરી વખત એક વરવો નમૂનો છે તે સામે આવ્યો છે કે રખડતા ઢોરના ત્રાસથી ટોપ 3 સર્કલના નજીકનો વિસ્તાર છે જે સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી, ત્યાં આગળ મહિલા ઉપર આ જે ઢોર હોય છે તે હુમલો કરતો હોય છે તેવા સીસીટીવી સામે આવ્યા છે. એટલે તંત્ર સામે અનેક વાર આવા સવાલો સામે આવે છે, પરંતુ આ ધ્યાનબેરું કાનબેરું ને નિંબોર તંત્ર છે તે કોઈ ધ્યાન નથી આપતું ને પ્રજાના અનેક લોકો છે તે આવી રીતના જે ઢોરના ત્રાસથી છે તે ઘાયલ થતા હોય છે.